એલિયા જમકુડી તને ખબર છે આ સુમલીની તો નાનપણથી ને ધગાઈ કે નાખી અને એનો ઘરવાળો મગનો કેવો શેડારો કાળો કાળો એ આવો મગે ભલે કાળો હે છેડારો હે મારો ઘરવાળો હે આવડી કમતી છે અને પોતે તો કે મારો ઘરવાળો એને કેટલો વાલો છે એ હા મારો ઘરવાળો તો મને વાલો જ છે એ હા બાપા હાલ હવે નવઈની ઘરવાળા વાળી હું તૈયાર થઈ ગયો આ તાળું મારી દીધું તોય આ મારી સ્વિમી કેમ ન આવી ક્યાં જઈ છે અરે તને રમવાની મજા આવી છે મારા દીકરા પણ હવે તારા અહીંયા રમવાના દી જ્યાં બટા હવે આપણે શહેરમાં વ્યૂ જવું છે બટા અહીંયા ખાવા કાંઈ રહ્યું નથી અન્ન કે નથી પાણી બધાયનો તૂટો પડે માં હવે આપણે શહેરમાં વ્યા જાય અને અહીંયા રળી ખાઈશું બાપુ મારા બાજુ મરી જા આપણને શહેરમાં કોણ રોટલા કરી દેશે અરે મારા દીકરા ઉપર આપને હેઠે ધરતી હવે તારી માં તો સ્વર્ગે સીધાણી હવે ઈ તો મારે જ રોટલા ઘડીને આપણા બેયનું કરવાનું પૂરું મારા બાવતર મારા વિહામાં બાપુ આપણે જાશું છે અરે મારા દીકરા મારા કલેજા હવે તો ભગવાન લઈ જાય અહીંયા જાશું શેખ શહેરમાં વયા જાય અને અહીંયા ધંધો કરશું નકર આયા હું તને નહીં પરણાવી એકું બટા હાલ હવે ટપુ વેવાય ને અહીંયા મળતા જાય અને પછી આગળ હાલ્યા જાય હાલ મારા દીકરા હાલ મારા દીકરા હવે ટપુ વેવાય ને મળી અને આપણે શહેર તરફ વયા જઈ એ ટપુ વેવાય એ હવે અમે આ ગામ મૂકીને જાય છીએ શું કીધું બાપા તમે આ ગામ મૂકીને જાય છો તો મને સુમલી વગર નહીં ગમે હા બાબા મને સજા મગના વગર નહીં ગમે એ હા મારા દીકરા તને એનું સારું લાગે મને નથી લાગતું પણ દીકરા નાનેથી ને હગઈ કરી છે તારા વિવાહની જોગવાઈ તો મારે કરવી કે નહીં એ નાનજી પટેલ આ નાનાજી હકપાન કરેલું છે તમે પણ ભૂલી ન જાતા હો એ નો ભૂલાય ટપુ વેવાય નહીં ભૂલાય એ શહેરમાંથી હું 20 વર્ષે પાછો આવી અને આ મગના હારે મારી દીકરીનો હું વ્યવસાય કરાવી નાખીશ પણ તમતાર આ મારું વચન છે 20 વર્ષથી આવી અને હું આ બેયના લગ્ન કરાવીશ હાલો હું જાઉં છું હવે એ હા જાઓ હાલ મારા દીકરા એ આવજો ચાલી મારાથી દૂર પાછા મળશું જરૂર તા સાહેબાનું બોલી યાદ રાખજે એ ઓ મારા મગનો તને કેરે નહીં ભૂલું મને તો મને ભૂલી ન રહેતી હો એ મારા મગનો નહીં ભૂલવા બાપા આપણે અહીંયા કામ કરશું અરે મારા દીકરા અહીંયા આપણે વગડામાં જાય અને ખરના બી વીણી અને બી વેચશું બીજું શું કરશું આપણે કામ અહીંયા બાપા બહાર આવો તો એ સુમલીની સંગ જવાના હે એ દેખલી બટા ઈ તો મને ખબર હતી જવાના છે ઈ આમ શહેરમાં જ્યાં છે હા હાલ આપણે ખાઈ લેતું એ સુમલી તને તો અસલ મજાનો ઘોડો આવડી જો તું જ્યાં લાગે જા ને તાલે તો અહીંયા ઊભી રહી એ હા હો રૂપારી મને તો અસલ મજાનો ઘોડો હાંકતા આવડી ગયો અને મારા પપ્પાને જઈને કહીશ ને કે મને પપ્પા ઘોડો હકાલતા આવડી ગયો એટલે મારા પપ્પા તો રાજી થઈ જાય છે એ હાલ હવે ગયો મારા પપ્પા પાસે આ મારી સુમિત્રા જ અહીંયા રહી કેમ ન હજુ સુધી આવી હા બોલ કાનજી બોલ
ઈ ખડના બી વેચીને તો હું આગળ આવ્યો છું. અરે ધંધો જ મારો ઈ હતો કાનજી, ધંધો જ મારો ઈ હતો. અને અત્યાર સુધીમાં જાણે છે મારી પાસે પ્રોપર્ટી કેટલી છે? એ કાનજી તને નહીં ખબર પડે, અત્યારે આખા શહેરમાં મારા જેટલો કોઈ રૂપિયાવાળો સહેજ નહીં. અત્યારે હું આખા શહેરનો કિંગ છું, કિંગ. મારું નામ પડતા ભલભલા ધ્રુજી જાય, કારણ કે ગામડામાં મને નાનજી તરીકે ઓળખતા હતા અને અત્યારે હું આ શહેરમાં નાનજી શેઠ તરીકે ઓળખાવું છું, નાનજી શેઠ તરીકે. મારી દીકરી સુમિત્રા અત્યાર સુધીમાં તો આવી જવી જોઈએ, આ કેમ નહીં આવી હોય? બાપુ અરે મારી લાડકવાઈ દીકરી, ક્યાં જઈ હતી અત્યાર સુધી તું? એ બાપુ, એ તમને ખબર છે મને ઘોડો ચલાવતા આવડી ગયું. અરે મારી દીકરી, તે ઘોડો ન ચલાવ્યો હોત ને તો પણ હું તારા માટે હેલિકોપ્ટરનો ઓર્ડર તો હું દઈ ન દઈ. બેસ બેટા બેસ, થાકી ગઈ છું. એ પાપા, મને તો છે ને બહુ જ પગ દુખવા માંડી ગયા. આ ગામડામાં તો રખડી રખડીને મારા પગ દુખી જાય છે. અરે દીકરી, હવે તારે કાંઈ પણ ઉપાધિ કરવાની નથી. કાલથી આ મકાન જે રહ્યું ને એ આપણે કાનજી મહેતાને આપી દેવાનું છે, જે આપણા હિસાબ કિતાબ રાખે ને એને. અને તારી માટે મેં 3 કરોડની હવેલી શહેરની વચ્ચોવચ બોતકીને રાખી છે. કાલે જ આપણે આ તમામ લબાસો અહીંયા નાખી દેવાનો છે મારી દીકરી. હવે તો તું હવેલીમાં રહીશ, હવેલીમાં. અરે વાહ પપ્પા, મને તો બહુ મજા આવશે. હવે આપણે અહીંયા રહેવું પણ નહીં પડે અને હવેલી આપણે મોજ મસ્તી કરશું. હવેલીમાં એક સ્વિમિંગ પુલ તારે માટે સ્પેશિયલ. એ પપ્પા, એ તો હું છે ને નૈતાનીમાં ઠેકડા મારીશ. એ છે તમે હવેલીમાં રહી જશો તો અમારા જેવા નાના માણાનું શું થાય છે? અરે રૂપાળી, તું જરાય ચિંતા ન કર. ઈ હવેલી એક પોતા કચરા તારે જ કરવાના છે ને, તને એમે હારે જ લઈ જઈશું. જરાય ઉપાધિ ન કરતી બેટા. એ બેરા, એ ખાયે ખાલો. એ ઓલા ભાઈએ કીધું કે આજ ગલીમાં ઈ શેઠનું મકાન છે. અય ઘેરી, અને આ બધા કેવી વાતો કરે છે કે શહેરમાં આવીને તો કેવી મોટા રૂપિયાવાળા થઈ ગયા, ગાડીઓ બંગલાવાળા. આવડું આ દેશે મકાન નહીં હોય? એ ભઈલા, હવે તમ તારે તું જરાય ન ઉપાધિ કરતો. એ બેરા, મારા બાપુ મરી ગયા ને ત્યારે મેં મારા બાપુને વચન આપ્યું હતું કે મગનાનો અને સુમલીનો મેળાપ હું જરૂર કરાવીશ. ભઈલા, તું નાનપણથી સુમલીને બહુ જ પ્રેમ કરતો હતો ને. ઘડીક થાય તા મારી સુમલી, હું તને આજ તારી સુમલી તારા હાથમાં દઈ દઈશ. એ બેરી, એ તું જો, એ મારા હારાનું કેવું મોઢું મલકાનું સુમલીના ઘરે આવ્યા ત્યાં. અને હવે તું જોજે મગના, એ તારા હારા જોશે ને અને તારી સુમલી જોશે એટલે રાજીના રેર થઈ જશે. અમારા જમાઈ આવ્યા નહીં? હાલ ભઈલા, તારા હારા. બનેવી આમ જો કેવી નવી ગાડી છે, એ તારે જ આવી ગાડીઓ હાંકવાની છે. હાલ હાલ. અને હાલો ગાયકા, હવે તો મને હરખે નથી રહેવાતું. આ 20 વરા પછી મારા ભાઈ. અરે બેટા, હેલિકોપ્ટરની સાથે સાથે પ્લેનની પણ આપણે ઊંચી અરે શેઠ, ગજબ થઈ ગયો. અરે કિરણ, એવો તે વળે શું ગજબ થઈ ગયો? અરે શેઠ, તમારી સુમિત્રા ફેક્ટરી કેમિકલમાં મારા પપ્પાનો હાથ કપાઈ ગયો. હવે શું કરવું? અરે સોરી કિરણ, એમાં તો જરાય નો મજા. હાથ જ કપાણો છે ને. અરે હું તમને 5 લાખ રૂપિયા અમથા અને તમામ દવાખાનાનો ખર્ચ હું નાનજી શેઠ કરીશ. તમતાર તું જરાય આંગળા ન પાડ, જરાય ઓછું ન આણતી. તારો બાપ એ મારો કાયમની માટે ફેક્ટરીમાં નોકર રહેલો છે, એની માટે હું થાય એટલો ખર્ચો કરીશ. સમજ? એ હારું શેઠ, હારું. એ ભગવાન તમારું હારું કરે. અમારા આમ ગરીબ જેવા હામું તમે જો ને તો તમારું ભગવાન તમને ધન દોલત તમને આપે અને તમે આમ ગરીબની સેવા કરતા રહીજો. આમ તો જો પપ્પા, આ કિરણ માસી કેટલા હારા હે, તમને કેટલા હારા આશીર્વાદ આપે છે. એ હે પપ્પા, તમે આવા ગરીબોને દાન કરો તો કેટલું હારું નહીં? અરે બેટા, આ બધો તારો જ પ્રતાપ છે ને. જ્યારથી આપણે શહેરમાં આવ્યા ને દીકરા, ત્યારથી મારી ખેતી વધતી જ જાય છે. તારા નામની 5 ફેક્ટરી તો ચાલુ છે અને 6ઠીનો પાયો નખાઈ ગયો છે દીકરા. એ હાલો હાલો, એ ઓલા ભાઈએ આજ કીધું છે ઘર. એ કોઈ હે? એ બેરા,
એ મેં પૂછ્યું ને એમને આજ ઘર દેખાડ્યું છે મને. હે? આ ક્યાંય ગયા શિવલો ભૂદરો સગનો? આ નોકરો બધા ક્યાં ગયા? અને આ ભિખારી કેમ તમે? આ કોણ છો તમે? અહીંયા આવી આવ્યા છો વગર પૂછ્યા મારા આંગણે ઠેઠ? એ નાનજી કાકા એ તો અમે અમને નો વરખા તમે. હવે તને ઓળખીને મારે શું કામ છે? અરે હું કોણ છું તું મને ઓળખેશ? એ તમે અમને નથી ઓળખતા. એ આ છે મારા ઘરવાળા અને અમે અનલગઢથી આવી છીએ. હું ટપુ દાદાની સોડી અને આ તમારો મગનો થનાર જમાઈ છે. એ હારા એ આખો દા ભિખારી મારા પગે પડે મારું બૂટ મગંદું કરી નાખ્યું. ક્યાંય ગયા ભૂદરા સગના ચીવલા? એ શેઠ એ ભલે અમે ગરીબ હોય પણ તમે આમ ભિખારી ભિખારી કરો માં એ અમારે ઇજ્જત હોય હો. હવે શીની ઇજ્જત? અત્યારે તમે મારી પાસે બે કોડી જેવાય નથી. ઈ વાત જઈ હવે ઈ ભૂલી જાઓ. મારી છોડીને લાયક બનવું હોય ને તો અબજોપતિ બનવું પડે. અબજોપતિ. હવે તમારી પાસે હળદર વાટ્યાનો નથી. આ જોવો તો ખરા કેવા દીદાર કરીને તમે આયા છો. ઈ તો જોવો. એ તમે ભૂલી જા. મારા બાપુ તો મરી જા. મારા બાપુએ મને વચન દીધું કે મારા ભાઈને હું એની વવારે જ પરણાવું અને તમે કે હું કાંઈ સાંભળતો નથી. હું તો બધું ભૂલી જાઉં. બેરા આમ તો જોવો કેટલો પૈસાનો અભિમાન કરી. હવે ઈ આમુડા આયા પડોમાં મારી લાદી મેલી થાય છે. આમ પાથર દઈને રોજો શહેરના ઝાપે જાવ આયાથી કહું છું. નકર ધક્કા મારીને હું બહાર કટવી થાયથી. એ શેઠ એ આટલા અભિમાનમાં આંધળા તમે ન થાવ. એ તમારે કોક દીક મોરા દી હતા ઈ તમે દી યાદ કરો. હવે મારો ભાઈ લગ્ન કરે એવડો થઈ ગયો છે અને તમે કીધું તું 20 વર્ષ પાછો આવીશ. અમે તો ગોતતા ગોતતા માંડ આયા. અમારા ભાઈના લગ્ન કરાવી દો હવે. કેસા લગન કરાવી જો. એ પપ્પા એ શાનો આટલો બધો દેખાડો થાય છે? મને ઘરમાં મારી ફ્રેન્ડ સાથે વાતય ન કરવા દીધી. અને આ ભિખારી કોણ છે? અરે દીકરા ગામડેથી આયા છે કે છે કે આની હારે તારા લગન કરાવી દઉં. હવે આના દીદાર જોવાના ખોબા આમું જોવો તમે. એ પપ્પા એ આ તો સોખા ભિખારી લાગી છે. એ મારી સગા આની આરે ક્યાંથી નક્કી હોય? અરે દીકરા તારે તો રાજકુમાર હારે લગન કરવાના છે. આવા ભિખારી હારે એ હાલો હાલતી ના થાવ નકર હવે પછી નકામું થાય છે. હવે તમે આયાથી નીકળો છો કે મારા નોકરોને બોલાવી અને ધક્કા મારીને બહાર કાઢવું? એ શેઠ એ ધક્કા મારીને બહાર ન કાઢવા એ મેં જાવી છી. પણ એટલી વાત તમે યાદ રાખજો કે તમારી છોડીને મારા હાળા હારે જો તમારે એક દી ન દેવી પડે ને તો મને કહીજો તમે. હવે હાલતા થાવ હાલતા. આ દી કોઈ દી નહીં આવે. સપનું નો જોતા સમજ્યા? આનો ન્યાય તો તમારે દેવો જ પડશે. મારી માતા ન્યાય લેવા આવશે. તમે જોજો તમારું તો નોટ પડોત કાઢી નાખશે. મારા ભાઈ હારે લગ્ન ન કરાયા તમારું નખ ખોટ જાય. જા 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 તારા જેવી કેટલીક નવરિયું છે આ ખરાબ દેવા વાળ્યું. એ પાપા એ આમ તો જો માણા તો હારા આશીર્વાદ દઈને જાય પણ આ ભિખારી લોકો તો જો આપણને કેવું ખરાબ ખરાબ બોલીને જાય છે. અને હે પપ્પા આની સાથે મારી સગાઈ નક્કી હતી? એ ના ના બધા દીકરા ના. આ તો અમથા ઉગતું આયા લઈને આવે છે. તારી હાથું તો હવે હું મૂર્તિઓ ગોતીશ. અહીં લાખોમાં એક. એ પપ્પા એ તો છે ને મારે આમ નતા ને એસી ના રૂમમાં બેહવાનો વારો આવશે અને મારે અહીંયા મારા ઘરે રાત છે એવું જ મારા હારિયામાં રાત હશે નહીં પપ્પા? અરે હોય જ ને દીકરા. કેમ ન હોય? આથી 7 ગણું ખવાયું તને હારું મળે. અને આ ભિખારી માણા તો કેવા છે? મધરી માખ્યું ગોળે ચોટવા આવે છે નહીં પપ્પા? નહીં આ તો નથી કહેતા કે ગોળ હોય અહીંયા માખ્યું આવે. અત્યારે કાવડિયા ભળી ગયું છે. લાખોપતિ કરોડોપતિ છે તો કેવા મજા બાના કરીને આપણા આ બંગલે આવે. એ પપ્પા હું ઘરમાં જાઉં છું હો. હા બેટા સુઈ જા તડકાની. હાલ હું જરા કોમ્પ્યુટરમાં હિસાબ કરી નાખ.